1 લાખ ને 22,000 પણ તોય આપણે લઈ લેવાનું થાય. 1.5 લાખે પૂગે ને પેલા. શેઠાણી બા એ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હું આવન થયું? કાંઈ નહીં, આ તો ઘણા દિવસથી આવ્યો નહોતો ને તમારા ઘરે, એટલે કીધું હાલો મળતો આવું એમ. હા તે સારું થયું ને આવ્યા તે. હા પૈસા પૈસાની જરૂર છે એટલે આવ્યા છો? ના ના, રૂપિયાની કાંઈ જરૂર નથી. પણ હવે જો આ તમારા જેવા મોટા ખોડામાં મોટા માણસ ત્યાં મારી દીકરી કામ કરતી હતી, એ તો તમે જાણો છો. હા એ તો મને ખબર જ છે તમારી દીકરી હતી. હા એને કોણ જાણે હું થયું ને તે ગુજરી ગઈ બિચારી. હવે આમાં ભગવાનના ઘરનું તેડું આવે એમાં તો કોઈનું હાલતું નથી. હા ભાઈ જો તમારી છોકરી થોડીક બીમાર હતી અને સારું ન થયું એટલે ગુજરી ગઈ. હા હવે કાંઈક તો નિમિત્ત બને ને. આમ તો બીમાર કોઈ દી રહી નથી મોટી થઈ ત્યાં સુધીમાં. એક નજીવી બીમારી હું લાગી ત્યાં તો ભગવાન એને તેડાવી હોતને લીધી. આ થોડી થોડી છે ને એને પહેલેથી બીમારી હશે, પણ આ તમે છે ને આ દવા દારૂ ન કરાવો ને આ એનું પરિણામ આવે. આ થોડું થોડું હોય ને તો દવા કરાવાય. હા પણ હવે એ રોગની ખબર તો પડવી જોઈએ આપણને, અને કોઈ દી ખાટલે પડે તો આપણે દવાખાને લઈ જાવી ને. એમને એમ તો કેમ દવાખાને લઈ જાવી? હા એ તો ઠીક છે, હવે જે થવાનું હતું એ તો થઈ ગયું, એમાં તો કોઈનું હાલતું નથી. પણ હું એક તમને બીજી ભલામણ કરવા આવ્યો છું. ભલામણ કરવા એટલે આમ જો હા એ કઈ પૈસા પૈસા ને પગાર બગાર બાકી નથી હો. હા એ તમને એમ હોય ને કે મારી દીકરીનો આ પગાર બાકી છે ને હું લઈ આવું, તો એ પૈસા પૈસા કઈ છે નહીં. હા એ તો હવે જે હોય એ મને કાંઈ ખબર નથી. એ ગઈ એની ભેગું બધું મેં તો છે ને પૂર્ણ વિરામ મૂકી દીધો. પણ મારી પાસે છે ને 1 રૂપિયો એનો ઉધાર નથી. મારો નિયમ હશે 1 તારીખ થાય એટલે મારે છે ને પગાર દઈ દેવાનો. પછી બીજી ને ત્રીજી તારીખે ન આવે અને કોઈનો ઉપાડે નહીં, ઉધારે નહીં, કાંઈ નહીં. હા એ તો તમારો વ્યવહાર હાવ ચોખ્ખો છે. તો મને છે ને મારી દીકરી ઘણી વખત કહેતી કે શેઠાણી બા છે ને એ આમ બહુ ભલા છે અને હિસાબ કિતાબમાં હાવ ચોખ્ખા છે. 1 તારીખ આવે ને એટલે મને છે ને હાથમાં રોકડા રૂપિયા આપી દે એમ કે. મારો નિયમ હશે, મને છે ને કોઈના પૈસા બાકી હોય ને તો આમ ઊંઘે ન આવે એટલે મહિને ને મહિને આપી જ દેવાના. એટલે પછી છે ને કાંઈ મગજમારી જ નહીં. પણ શેઠાણી બા મારે તમને એક બીજી વાત કરવા માટે. બીજી વાત એટલે જો રૂપિયા માંગવા આવ્યા હોય ને તો તમને તો મેં કીધું ને હું ઉધાર કોઈને દેતી નથી. એ મને પસંદ જ નથી. એ ઉધાર દેવા અને પછી પાછા લેવા અને એ કોઈ દે ન દે એટલે એની કરતાં મને છે ને આ ઉધાર બુધાર દેવાનું પોહાય એમ જ નથી. બીજી વાત હોય ને તો કયો. નાના રૂપિયા માટે નથી આવ્યો તો તમે ઉપાધિ કરો માં. હલો હા બેન આવું આવું. હા એક ભાઈ આવ્યા છે ને એને જવાબ દઈ દો પછી આવું મંદિરે. હો તમે પૂગતા થાવ હું આવું છું. હા હા જય શ્રી કૃષ્ણ. બોલો. આ તો મારે એક બીજી દીકરી હોતન છે, અહીં કામ કરતી હતી ને દીકરી જે ગુજરી ગઈ, એના કરતાં એક બીજી નાની દીકરી છે. હવે મારે અત્યારે કામવાળીની જરૂર નથી. હું તો હવે જો મારું શરીર સારું થઈ ગયું ને હું મારા હાથે કામ કરું છું. જો હાથે કામ કરીને તો શરીર એવું સારું હળવું રહેશે ને કાંઈ આમ ઝીણી ઝીણી બીમારી રહેતી ને એ બંધ થઈ ગઈ. એટલે મારે હવે એ કામવાળાની જરૂર નથી ભાઈ. ના ના કામ માટે નથી કહેતો. આ તો તમારે મોટું ખોડું છે ને તમારે વ્યવહાર ગામમાં હારે ને બધા હારે હોય ને તો એના સંબંધ બાબતે તમારી નજરમાં કોઈક દીકરો હોય ને હારો તો ધ્યાન રાખજો એવું કહેવા આવ્યો છે. એટલે આ મુહૂર્ત એવું કોઈ હોય તો કહેજો એમ ને. હા તો એમ કયો ને આ તમે કેટલું ફરી ફરી ગોળ 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 કરીને કીધું. હા ભાઈ જો તમારા લાયક કંઈક હશે ને તો હું કે. મારી છોકરી છે ને રસોઈ કરતા અને ઘર કામ કરતા બધું એને આવડે છે. હા પછી આવડે છે ને પછી ફરિયાદ ન આવી જોઈએ. ના ના એમ ડાઈ છોકરી છે. એમ કોઈ એને તમે કહો ને કે અહીં બેસી જાય એટલે ત્યાં બેસી જાય, ઊભી ન થાય. હા એમ તો મને ખબર છે. તમારી મોટી દીકરી છે ને એ હોજીને હારી હતી. આ એટલે જ મેં એને કામમાં રાખી હતી. પણ નાની એવી જ હશે ને. હા એટલે જ હું તમારે ત્યાં ભલામણ કરવા આવ્યો છું કે ભાઈ એને લાયક કોઈક મૂર્તિ હોય ને તો ધ્યાનમાં રાખજો તમે. સારું. તમારું મોટું ખોડું હોય ને તમારી નજર એ કેટલાક સીમાડા સુધી આમ પૂગતી હોય હે ને. સારું લ્યો
સારું હાલો. અને તમારે મંદિરે જવાનું મોડું થતું હા છે મારી બેનપણીઓ છે ને વાડ જોવે છે, ધૂનમાં જવાનું છે એટલે. સારું લ્યો. હા જય જય શ્રી શ્રી કૃષ્ણ. કૃષ્ણ. હા, હમણાં તો થોડીક મુશ્કેલી વાળું છે ભાઈ. પૂછવું પડે ને ઘરે, મોટા ભાઈ છે, મમ્મી છે, બધાને પૂછવું પડે ભાઈ. હું ના ના હો, તમારી જેવું નથી ભાઈ. મારે તકલીફ વાળું છે કામકાજ. તું રહેવા દે ને ભાઈ, રહેવા દે ને. જ્યારે હોય ત્યારે એકની એક વાત કરતો હોય. એટલે કોઈ નથી લાઈફમાં યાર, કોણ મારી સામું જોવે. કાંઈ ન હોય એવું. કાંઈ વાંધો નહીં, પ્લાન બનાવો ને, કંઈક વિચારશું. મોટા ભાઈને પૂછી લે, હા પાડશે તો બી આવશે, નકર નહીં આવું. ના ના, એમાં શું હોય છે ને, પછી મોટા ભાઈ છે ને ખીજાય યાર. એનો મગજ થોડોક છે ને તેજ છે, સમજાણું મારા ભાઈનો. હા, એટલે અમારા ભાભી અમે રાડ્યું નાખતા હોય એટલે તને ખબર નથી. તો મારા ભાભી ચૂંય ન કરીએ કે એવો ડેન્જર મગજ છે મારા ભાઈનો. હા, કાંઈ વાંધો નહીં, બનાવો પ્લાન, બનાવો તમે તારી. તો મારા મોટા ભાઈને સમજાય દે, ગોળી પાઈ દે કાંઈક તમે તારે એને ગમે એવી. હા તો કાંઈ નહીં, કાલ પમદે જ્યારે જવા નીકળવાનું થાય મને ખાલી ફોન કરી દેજે, હું આવી જાય. સારું હાલ, મારે જવું છે, હું કામ છે, પછી મળીએ. હા ભાઈ, તમે ક્યારે આવ્યા? બધું સાંભળ્યું. હું તે વાત કરી ની બધી. કોની યાર વાત કરતો હતો? ભાઈબંધ હતો, ભાઈબંધ. હા, તો ભાઈબંધને શું વાત કરી મોટા ભાઈની? હે ને કાંઈ નહીં, હું તો એમ કહેતો હતો મારા મોટા ભાઈ છે ને બહુ ગરમ મગજના છે. હે, ગોળી મારી દે, ગોળી પીવડાવી દે, મારા ભાભી હું રાયડું નાખે. હે ના ના, હું ક્યાં એવું બોલ્યો જ નથી કાંઈ. હું તો એમ કહેતો હતો મારા મોટા ભાઈ છે ને બહુ આમ, હું ગમે કહું ને મને ના જ ન પાડે, એમ એમ વખાણ કરતો હતો તમારા. બરાબર છે. અને મેં બીજું એને એ હોત કીધું કે મારા ભાભીને મારા મોટા ભાઈ એટલો પ્રેમ કરે, એટલો પ્રેમ કરે, એટલો પ્રેમ કરે, પ્રેમ જ કરે. કીધું બધું મેં એને. બાકી હું તો તમારું કાંઈ બોલ્યો જ નથી. મેં એને કીધું. સાંભળ્યું, મેં બધું સાંભળ્યું, પણ મજાક કરતો હતો ત્યાં સુધી કઈ વાંધો નથી. પણ મને એમ કહેતો હવારમાં દોસ્તાર વારે ફોનમાં લાગી ગયો, અહીંયા શું કરશો તું? એ ઓલા સત્યાનો ફોન આવ્યો હતો ને તેને વાત કરતો હતો. એ મોટા ભાઈ સોમનાથ જવાનું કહે છે ને, તો બધા ભાઈબંધો જવાનું. મને કહેતા તું આવવાનો હતો, તમારા મોટા ભાઈને પૂછી લે, પછી હા પાડશે તો આવે. પણ સોમનાથ જાવ એમાં અહીંયા કે પૂછવાનું ન હોય, કયું જવાનું? પાકું પાકું જ હોય ને, મહાદેવના દર્શને જવું અને પૂછવાનું હોય. હા, પૈસા જોતા હોય તો લઈ જાય છે. પણ હું કહું, હા, કેટલાક જણાની ટીમ જવાની છે? હવે એ તો લગભગ 7-8 જણાનું કહેતો હતો. પણ મોટા ભાઈ એમાં એક વાત એવી છે ને કે 2 વ્હીલ લઈને જવાનું કહે છે. 2 વ્હીલ લઈને જવાય, એમાં કાંઈ વાંધો નહીં, પણ બધી સાધન સામગ્રી હારે હોય ને તો. કઈ સાધન સામગ્રી? એટલે કે નાનો એવો હવાનો પંપ મળે, પંચરની ટ્યુબ, પંચરના સ્ટીકર લગાવવાના, આ થોડા ઘણા 8 નંબર 10 નંબરના પાના ટાયર ખુલે એવા, અને હેલ્મેટ તો ફરજિયાત. અને રોડની ડાબી સાઈડ વ્હાઇટ કલરની પટ્ટી હોય ને ત્યાં ગાડી ચલાવવાની, સર્વિસ રોડને અડીને 2 વ્હીલ. વસો વસ ન જ આવી પડે હાઈવેમાં. હા, બરાબર છે. હા, બરાબર, પાકું એમ જ હોય. એ તો મને ખબર, તમે મને શીખવાડ્યું છે ગાડી કેમ કરવાની અને ધીમે કરવાની. એ વાત તમે મને કીધું છે. નહીં, 40, 50, 60 સુધી વાંધો ન આવે, પણ હાઈવે રહ્યો એટલે ભાઈ ટ્રક, બસ આ બધું જ આવતું જતું હોય, અને એ બધાનું કંઈ નક્કી ન હોય, બધાને ઉતાવળ હોય. બરાબર. અને અહીંયા બધા ઘરે વાટ જોતા હોય, ખબર છે ને? બરાબર છે. અહીંયા હા, વાંધો નહીં. બનાવો પ્રોગ્રામ, કઈ વાંધો નથી. પણ હું કહું, આ મમ્મી તને ઘરે બોલાવતા હતા. કેમ? શું કામ હતું એને? કાંડ કર્યો હશે તે, મને શું ખબર. મેં શું કાંડ કે, હું તો હમણાં નાસ્તો કરીને નીકળ્યો જ છું. તો જ કીધું હોય ને મને. મેં કાંઈ નથી કર્યું મોટા ભાઈ, તમે જોજો. મેં કાંઈ કીધું જ નથી ને કાંઈ કર્યું જ નથી. મને ચોખ્ખા શબ્દોમાં કીધું કે રાજ ક્યાં ગયો છે. મેં કીધું ખબર નહીં, ક્યાં વળી તું અહીંયા મળી ગયો, પ્રોગ્રામ બનાવીશ ઊભો. આ કાંઈક નક્કી કાંડ કર્યા હોય તો જ તે. મેં કાંઈ કર્યું જ નથી, હું કાંઈ બોલ્યો જ નથી. હું નાસ્તો કરીને સાનો મોનો ઘેરથી નીકળ્યો જ છું.
તો કેમ કીધું મમ્મીએ કે રાજ જ્યાં હોય ત્યાંથી અહીં મારી પાસે મોકલે એમ? અને પાછા છે આમ જો કડક સ્વભાવમાં કીધું છો, કડક શબ્દોમાં. હે હા કડક શબ્દોમાં કીધું? હા, મેં શું કર્યું? મેં કાંઈ કર્યું જ નથી. હું કાંઈ મારા યાદ કર આપણે છે ને દિવસ આખા દરમિયાન કાંઈક ના કાંઈક ગોટાળા કરતા જ હો, ફોનમાં ગમે ત્યાં બોલવા ચાલવામાં. તો ભૂલ થઈ ગઈ હોય કાંઈક ને મમ્મીને યાદ આવી ગયું હોય એટલે તને બોલાવ્યો છે. મેં કાંઈ નથી કર્યું. પણ હું કહું, તમે કાંઈ કર્યું નથી ને? મારા ભાભી હારે ઝઘડો બગડો નથી કર્યો ને? મારે થાય જ નહીં ઝઘડો, પહેલી વાત તો એ છે. હું કામ ઝઘડો કરું હું? તો તમારો મગજ થોડોક તેજ રહ્યો ને હા એટલે એ તો છે જ. તો પણ હવે ખોટું જોવાય નહીં ને મારાથી. પણ મેં કાંઈ નથી કર્યું મોટા ભાઈ. તમે હાસું કહો ને, મેં કાંઈ નથી કર્યું. કયો એને હમ ખાઈને કહો, મેં કાંઈ નથી કર્યું. હું કહું, મમ્મીને શું કામ હશે મારું? કાંઈ સમજાણું નહીં મારે. એ તો મને નથી ખબર ભાઈ, તે શું કર્યું, મમ્મીને તારું શું કામ છે. એટલે તું ફટાફટ જા અને આમ જો બપોરે જમી અને પછી જ પાછો અહીંયા આવજે. ખોટો ધક્કો નહીં ખાતો. હું અહીં જેટલા કામ છે ને બધા કરી નાખ. હા પણ તો ઓલી ફાઇલ દેવા જવાની છે એ જરાક પકડી દેજો. બધું થઈ જશે. તું તારા છે ને આમ પાથરેલા છે ને હંકેલ જા મમ્મી પાસે જઈ. મેં હું પાથરું, મને જ કઈ ખબર નથી. પપ્પા તું ક્યાં જાશ બેટા? કાંઈ નહીં, આ ઓલા સવિતા કાકીનો ફોન આવ્યો હતો. એ બે માણા આવે છે અત્યારે, તો આ દાળ ને ચોખાની લઈ આવું ને પૂરા થઈ ગયા છે. તો કેમ કે હાવ શાક રોટલા જ બનાવીને નહીં ખવડાવાય, દાળ ભાત તો બનાવવા જ પડશે. હા હવે કરિયાણું જો 2-5 દી થાય તો ખૂટી જ જાય છે, એટલે એ તો લાવવું તો પડશે જ ને. પણ આ તમે ક્યાં ગયા હતા? હું આ બેન આપણી જ્યાં કામ કરતી હતી ને એ શેઠાણી બાને મળવા ગયો હતો. અચ્છા, ઓલા અંજુબાને મળવા ગયા હતા. અને જો ભેળાભેળ તારા લગ્ન માટે કોઈક મુહૂર્તિઓ હોય ને તો એને ભલામણ કરતો આવ્યો છું. પપ્પા ત્યાં થોડું જવાય ભલામણ કરવા? કાંઈ એ મોટા માણા રહ્યા, આપણા જેવા નાના માણા થોડી ધ્યાન આપે. આ તમે ખોટું ગયા, સાચું કોણ તમારું અપમાન કરી નાખ્યું હોય છે. ના ના ના, એવું કાંઈ નથી. એ બહુ ભલા માણા છે બધાય. અને જો એ મોટા માણા હોય ને એવું એને મોટપ જરાય નથી. આ તો આપણી દીકરી ત્યાં કામ કરતી હોય એટલે મને એમ થયું કે હવે બિચારી પરલોક સિધાવી ગયા પછી આપણે મળવા જ નથી ગયા એને ત્યાં. એટલે હું એક આંટો મારતો આવું ને એ બાને છે ને તારા માટે કોઈક મૂર્તિઓ હોય ને તો એ ધ્યાન રાખે. ગામમાં છે ને એ બધા મંદિરે ને બધા પ્રસંગોમાં જતા હોય એટલે એને શું છે કોક એ વાતું થતી હોય ને કે કોકનો દીકરો વરાવવાનો છે, આ છે તે છે, એટલે એને શું હોય તે સારું ઠેકાણું હોય તો આપણને કહે. આ તો જો વાડ વગર થોડા વહેલા ચડે હે બેટા, કહેવું તો પડે ને કોકને. અને આપણે તો જો હવે પરિવારમાં કોઈ છે નહીં, કોને કહેવું? હા પપ્પા, અમે મોટી બેન હતી ને તો આપણને ઘણો ટેકો રહેતો. એ બિચારી કામ કરવા વજાતી ને તો કાંઈ નહીં, તો કરિયાણું તો આપણે કાઢી જ લેતા. પણ ભગવાને કેવું કર્યું નહીં, આમ મોટી બેનને આપણાથી દૂર કરી દીધી. બાકી બેનને બિચારીને નખમાં રોગ નહોતો, કાંઈ એટલે કંઈ વાંધો નહોતો એને. કાંઈ વાંધો જ નહોતો. હવે એક સામાન્ય આમ કહેવાય કે આમ તાવ જેવું નહોતું એમ ને. એ બસ આ તો નિમિત્ત કહેવાય અમુક વસ્તુ તો, સમજો નહીં. આમાં નિમિત્ત જેવું કંઈ હતું જ નહીં. હસાનક હું થયું ને એને આંસકી ઉપડી ગઈ અને તાત્કાલિક જ એનો જીવ વહી ગયો. કદાચ આપણા ભાગમાં મોટી બેનનો. હા પપ્પા, કદાચ આપણા ભાગમાં છે ને મોટી બેનનો આટલો જ સાથ લેખો હશે. હા, એ હોત ને તો ઘણું સારું હતું. તારે સારું રહેત, મારે સારું રહેત. અને આ જો ગઢે ગઢ પણ હવે ક્યાંય કામ ધંધે તો જવાતું નથી. આ તો ઠીક છે, નાનું મોટું કામ કરવી ઘરનું અને આપણે રોટલા ભેગા થાવી છીએ. હે મોટી બેન હતી ને તમારા ઘરની કોઈ ઉપાધિ નથી. આ બહારનું તો બિચારી કરી લેતી પણ ઘરમાં બધું કરી લેતી. આ કામ ઉપરથી આવતી ને તો ઘરમાં જે વસ્તુ ઘટતી હોય ને બધી વસ્તુ લઈને આવતી હતી. હા, હવે આપણે નોંધારા થઈ ગયા છે બેટા. પણ આ તમે મારા લગ્નની ઉતાવળ શું કામ કરો છો? હવે હું લગ્ન કરીને સાસરે વહી જઈશ તો પછી તમારું કોણ? એ ટાણે છે ને દીકરીને હાથ પીળા કરાવીને એને છે ને સાસરે મોકલવી પડે. પિયરની માયા છે ને બહુ સારી નહીં બેટા. અને જો આ તારા બાપને આ પછી ગામમાંથી બધાનું સાંભળવાનું આવે હે કે છોકરીના લગ્ન કરાવવા આવે, છોકરી મોટી થઈ ગઈ, કાંઠે આવીને ઊભી છે એમ કે. એટલે જો જવાબદારી મારે જે હોય ને એ તો નિભાવવી જ પડે ને બેટા. અને હું એક જવાબદારીમાંથી મુક્ત થવા માગું છું. હા પપ્પા, એ પણ તમારી વાત સાચી. અમુક ઉંમર થાય એટલે દીકરીને હારે જવું જ પડે.
બાકી તો બધા કે આ જુવાન છે દીકરીને ઘરમાં બેહાડી રાખી, બાપને કાંઈ ખબર નહીં પડતી હોય, કાંઈ બુદ્ધિ નહીં હોય કે એની દીકરીને ઘરમાં બેહાડીને રાખી. હા બેટા, આ તો ગામમાં માણા એટલા મોઢા, નબળી વાતો કરવામાં કોને ક્યાંય કોઈ નડે છે કાંઈ શરમ? એટલે શું છે, કોઈને ફરજ તો કાંઈ નિભાવી નથી, કોઈને ટેકો નથી દેવો, કોઈને મદદ નથી કરવી, પણ સલાહ આપવા આવે, સહકાર આપવા આ દુનિયામાં કોઈ આવતું નથી. બસ બધાને છે ને સુફિયાણી આમ બધા પંડિત ન બની ગયા હોય, આ સમાજના મોટા મોભી બની ગયા એમ બધી સલાહો આપ્યા કરે. પણ જો કોઈ વાંકો વળે અને કોઈ આપણે ત્યાં આવીને કાંઈક હરખે સહકાર આપવાની વાત કરે ને તો માનવી કે એનામાં માણસાઈ છે. બાકી બધા જીભે છે ને બધા બોબડા છે, બધા ખાલી બોલે એટલું જ, કરીને કોઈ બતાવતું નથી. અંજુબેન પાસે ગયા હતા તે શેઠાણીએ શું કીધું? એને કીધું કે હા આપણે મદદ કરતા છોકરો ગોતવામાં. હા એ તો કીધું મને, એના પર મેં કીધું એટલે એને કીધું તો કાંઈ વાંધો નહીં, એવું હશે તો હું ધ્યાન રાખે. કાંઈ નહીં પપ્પા, તમે ઘરે જાઓ, હું આ ચોખાન દાળની લેતા આવું અને આ સમેટીમાં પૂછી આવું. જો આ તારીખ થવા આવી છે તો કદાચ આવી ગયું હોય ને કૂપનનું તો. આ કર્યાનું મોંઘું આપણને ક્યાં પોસાય એમ છે. સમિટીમાં પૂછી જો તો પછી કાર્ડ લઈને લઈ આવજે તું. હું ઘરે જઈને થોડો આરામ કરું. હો હા, રાજ આવે ને એટલે એને વાત તો કરી જાઉં હું કહે છે એમ. ક્યાં ગયો તો? હું તો અહીંયા ઘરની બહાર જ હતો, ક્યાંય નહોતો ગયો. પણ શું થયું? કેમ મને બોલાવ્યો તમે? હા તારે છે ને આ દોસ્તાર હારે રખડવા જાવું છે? ઓલું સોમનાથ ને ત્યાં બધે ક્યાંય જવાનું નથી હો. તમને કોણે કીધું? આ મોટા ભાઈ છે ને. મને કોણ કહે? પણ મમ્મી હું શું કહું, ભાઈને પૂછ્યું એને મને હા પાડી. આ સત્યોન બધા જાય છે ને તો હારોરી કે તું આય મજા આવશે, ગાડીઓ લઈને જવાનું છે. એ ભલે જાય, આપણે નથી જવાનું. એ તો છે ને બધા રખડું છે, એને કાંઈ કામ ધંધો નથી. અને આપણે છે ને કામ ધંધો કરો સાનું મના. હવે છે ને આ છોકરી ગોતવાની છે, કામ ધંધો નહીં કરો ને તો કોઈ છોકરી નહીં દે. એવી વાત કરો છો? હવે એક વર્ષ ફરવા જઈએ એમાંય તો છોકરી ક્યાં વશમાં આવી? જોવો મમ્મી મારી વાત સાંભળો, આ ભાઈબંધો જાતા હોય ને તો ક્યારેક ક્યારેક બધે જાવું આવવું પડતું હોય મારે, તમે સમજ્યા? પણ ક્યારેક ક્યારેક આ મહિનામાં 5-5 વાર ન જવાય. આ શનિ રવિ આવ્યા નથી, કૂપડા નથી. કોઈ દી માને પૂછ્યું કે તમારે હું ઉપાધિ છે એમ? તમારે હેની ઉપાધિ છે? લીલા લહેર તો છે. હું વાંધો હું છે તમારે? કાંઈ વાંધો નથી, મને ખબર જ છે બધી. આ તને પવણાવાનું નથી? હા પણ ઈ કાંઈ થોડું કઈ ચિંતા કહેવાય, ઈ તો વખત આરે થઈ જાય આ બધું. ચિંતા જ કહેવાય ને. આ ટાણે છોકરી ગોતવી ઈ મોટી ચિંતા કહેવાય. આ તમને છે ને બધી રમત લાગે, આ અમારા માટે મોટી ચિંતા કહેવાય. પણ તમે સમજો, હજી મારી હાટુ છોકરી તૈયાર થતી છે, આમ રૂપાળી હિરોઈન જેવી, અને આમ છે ને મારી હારે હોય ને તો શોભે એવી. આ તૈયાર થાય, મોટી થાય, હજી મારી હાટુ મોળા કતરે, જયા પાર્વતીના વ્રત કરે, પછી આવે ને. હા પણ હવે છે ને એને બધું પૂરું થઈ ગયું હોય. એ તારી કરતા 1 વર્ષ નાની હોય એટલે એને મોળા કદ, દીતવાર, ફૂલ કાંજરી, જયા પાર્વતી બધુંય પૂરું થઈ ગયું હોય. હવે તો છે ને એ વાટ જોઈને બેઠી છે કે મને કોણ રાજકુમાર પસંદ કરે છે. હું શું કહું મમ્મી, એ ક્યાં વાટ જોતી છે મારી? ત્યાં હું જઈને લઈ આવું તો એને ન હાલે? હા હું કહું ને, ક્યાં? મારા ધ્યાનમાં એક બહુ સારી છોકરી છે. બોલ હું કહું? અરે કયો ને, ધ્યાનમાં હોય તો. પણ એવી રૂપાળી છે, એવી રૂપાળી છે, આમ અડો ને તસાપ પડી જાય. મારી કરતા રૂપાળી છે. એવી જ જોઈ છે આપણે, એવી જ જોઈ છે. કોણ છે? કોણ છે એ મને કયો જલ્દી, એટલે આપણે જોવા જઈએ જલ્દી. તું હા પાડે? હા પેલા એવી રૂપાળી હોય ને હારી હોય તો હાથ પાડવાની, ના હું કામ પાડવાની હોય? જો પછી ફરી ન જાતો. નો ફરી દો, પણ હિરોઈન જેવી હોય તો જો. આપણે હિરોઈન ને એક બાજુ મૂકી દે, સાઈડમાં કરી દે, સાઈડમાં. હા તો હાલે આપણે તમ તારે બોલો. એના છે ને એટલા સરસના વાળ કાપેલા છે અને દરરોજ નવા ડ્રેસ પહેરે. આમ જો એને તો નાઈટ ડ્રેસ દરરોજ નવા પહેરવા પડે, એટલો એને શોખ છે. બોલ. ઓહો એવી છે તો આપણે પેલા હાલ છે. ક્યાં જવાનું છે? કયો જલ્દી હાલો આપણે જઈ આવીએ અત્યારે જ. તે આપણી ઘરે ઓલી કામવાળી બેન નહોતી કામ કરતી, મધુ? હા એની નાની બેન. અરે રૂપના અવતાર છે. હું? હા એ કામવાળીની બેન, એની હારે હું લગ્ન કરું? પણ એમાં શું વાંધો છે? કેવી વાત કરો છો? ક્યાં આપણું ઘર ને ક્યાં કામવાળી? ઈ કામવાળી મધુની બેન હારે હું લગ્ન કરી લઉં? હું એટલે જ કહેતી હતી, મને ખબર જ હતી કે મારી વાત તું કોઈ દી માનવાનો જ નથી, એટલે જ હું નહોતી કહેતી. પણ મારી વાત તો સાંભળો. હવે મારે આ નીકળ્યો હોય મારા ભાઈબંધ દોસ્તારોમાં, તરત મને કહે નહીં કે કામવાળીની બેન હારે. હવે ઈ તમે એમ કહો, ઈ રોજ નાઇટ ડ્રેસ બદલે, રોજ ડ્રેસ નવા પહેરે. હવે એક ડ્રેસમાં 2 ડ્રેસ હશે, એની પાસેની
મહિનો કાઢતી હોય એની બેન કામ કરતી એની પાસે એટલા બધા નાઇટ ડ્રેસ હોય વાતું કરો નાખી દેવાની તો એ ભાઈ જો એની બેન કામ કરવા જાતી હોય એટલે એને પગાર આવતો તો અને થોડું ઘણું હવે એ નોકરી ધંધો કરતી હોય એટલે અને આમ જો માણસો બહુ સારા છે એ છોકરી હોજીને હારી છે અને આપણે ઓળખીતા ને જાણીતા જ ખરા આ જો અજાણામાં જાય ને બટા તો આપણે ભેરવાઈ જાય તને ખબર છે ને અત્યારે એક બાધેડું આવી ગયું હોય ને તો તમારું છે ને આખો ઘરનો ધનોત કરી નાખે ધરાઈને ધાન ખાવાનો દે આપણા મા દીકરાને જુદા કરી દે એમ કે તમારી માં નથી ગમતી તો પહેલા મારી વાત સાંભળો પહેલા મારી વાત તો તમે સાંભળો આ તમે એવું કેમ નક્કી કરી લીધું કે એ છોકરી હોજી છે ને હારી છે હે પણ એ જોઈ મધુ કામ કરવા આવતી ને એને હારે કઈ આપણી ઘરે આવતી તે જોયેલી જ છે પણ તાર મગજમાં આટાણ નથી મેં જોયેલી છે હા એની બેન હારે આવતી કઈક રજા હોય ને તો એની બેન ને કે હાલ બેન હું આવું તું કામ કરવા જાશો ને હું થોડુંક કામ કરાવું એ બધી તમારી વાત 100%ની કદાચ રૂપસુંદરી હશે પણ કામવાળીની બેન હારે લગ્ન કરાય નહીં સમાજમાં થૂ થાય આપણી એ ધંધો આપણે કરવાનો થતો નથી હે કોઈ બીજી છોકરી ગોતો એ રહેવા દો પણ ત્યાં લોકોને ક્યાં બધાને ખબર પડવાની છે આ કામવાળીની બેન છે હે કેવી વાત કરો છો આપણા ઘરે જ કામ કરતી હોય જે છોકરી એની જ બેન હોય ન ઓળખે લોકો હા લોકો થોડા જ ઓળખે એને થોડી ખબર હોય ના, આ કામવાળાની બેન છે આપણે તો એને બારોબાર ફાર્મમાં રાખી દેવાનું ફંક્શન ખર્ચો બધો આપણે કરી નાખવાનો એને ક્યાં ખબર છે કે આ કોણ છે ને કોણ નહીં એમ ઈ મારે ધંધો કરવાનો થતો નથી મોટા ભાઈને તમે આ વાત કરી એને વાત કરજો પેલા મોટા ભાઈ છે ને છોકરી હારી છે ને એટલે ના નહીં પાડે મને ખબર જ છે ઈ મારો દીકરો હું ન ઓળખતી હોય ને તને ઓળખું ઈ છું ક્યાંથી ના પાડે એને થોડા લગ્ન કરવા લગ્ન તો મારે કરવા એને તો લઈ આવ્યા છે હિરોઈન એટલે એને તો કઈ વાંધો જ નથી ભાઈને તો પણ આ એટલે જ હું કહું છું આ એવી જ હિરોઈન છે પણ તું ના પાડશો કાંઈ નહીં જો જવા દે. મારે છે ને એ કાંઈ કરવાનું થતું નથી પણ હવે હું તમને શું કહું સોમનાથ જવું પડે એમ છે મોટા ભાઈએ તો રજા આપી દીધી છે હવે ખાલી તમે સિક્કો મારી ગયો તો કામ થઈ જાય મારું ભાઈ કાંઈ રખડવા ન જાવ હો અમે રખડવા નથી જાતા સોમનાથ ભોળાનાથના દર્શન કરવા જાય આ ભોળાનાથના દર્શન કરવા જાવ ને તો મને એના આશીર્વાદ મળે જેમ એને કેમ પાર્વતીજી મળી જાય એમ પણ મને તે છે ને કોક સારી છોકરી મળી જાય એ હાટું જાઉં છું આશીર્વાદ મળી જ ગયા છે છોકરી મળી ગઈ છે પણ તારા નસીબમાં નહીં મને એટલી ખબર પડે જો આ જો લક્ષ્મી આવે ને તો છે ને અવેડે મોઢું ન જવાય ધોવા જવાય સાચી વાત છે તમારી હા, એ બસ. બધી વાત સાચી છે પણ હું હવે મોઢું ધોવા જાય મારે છે ને કામવાળીની બેન હારે લગ્ન નથી કરવા સમજાઈ ગયું તમને અને હું સોમનાથ જવાનો છું જરાક સિક્કો મારી ગયો ને તમે આ પાડી દીધી હાલો સારું જય મારાનાથ હા છે ને છોકરો નહીં સુધરે કોઈ દીવો હા કેવી સારી છોકરી છે ને હા નથી પાડતો મજા આવી ગઈ લે તારે જવું લાગે વાટે ઊભી હતી લ્યો મજા આવી ગઈ ને મજા કરવા ગયા તા? તો મજા જ આવે ને ત્યાં જે સુખ મળે ને એવું સુખ છે ને જિંદગીમાં ક્યાંય ન મળે તો પૈડા રહેતા હોય તો ન્યાન ન્યાન 24 કલાક 24 કલાક નહીં દિવસમાં 1 કલાક જવા મળે ને અડધી કલાક સવારે ને અડધી કલાક સાંજે એટલે મજા આવી જાય મજા આવે તું વાટે ઊભી થઈ એ મારે જવું નથી આ તમારી વાટે ઊભી હતી ઠીક કેમ કામ હતું એટલે મારું કામ હતું હા હમણાં તો ભેગા જ હતા બપોર ખાધું પછી શું કામ પડ્યું પાછું વળી વાત જેવી હતી એટલે અહીંયા આવું પડ્યું હા તો માં વાત પછી એવી હોય ને તો મમ્મી- ઈ બધી રાતે વાત કરાય એ પણ એવી નથી હવે તો વ્યવહારિક વાત છે ઠીક ઓહો મને એમ કે હા હાલ લે બોલ કાંઈ નહીં શું વ્યવહારિક વાત છે તમને કાંઈ ઘરમાં ખબર નથી નથી જ ખબર ને હા એટલી ખબર છે કે રાજને મમ્મીએ બોલાવ્યો હતો એને કોઈ કામ હતું એટલે મેં રાજને મમ્મી પાસે મોકલ્યો હતો પછી મેં અહીંયા બધા કામ પતાવ્યા પછી હું જમવા આવ્યો પછી ઈચ્છા થઈ ગઈ અંદર જવાની એટલે અંદર ગયો પછી બહાર આવ્યો તો તું આમ પેલા ખજાના ઉપર નાગ બેઠો હોય વાટ જોઈને ધ્યાન રાખીને એમ તું મારું ધ્યાન રાખીને ઊભી હતી હા આટલી ખબર છે પતિ કઈ કથા હા. દક્ષિણા જોઈએ હા એવડી મોટી દક્ષિણા તો ઓલરેડી મને મળી ગઈ છે ના ના આ તો કથા કરી ને એટલે એમ થયું કે આપી દઉં એમ ઓહ 200 રૂપિયા એમ આ બધું તો કઈ આપણું કામ થોડું છે આ તો પંડિતોનું કામ કહેવાય બધું કથા કરવી હવન કરવા આ બધું વાત ને ક્યાં વગોડી નાખે ને કઈ ખબર નથી પણ પડતી વ્યવહારિક વાત કર જલ્દી અને તું વ્યવહારિક વાત કરીને તો મને તો બહુ ગમશે રાજભાઈ શું કામ બોલે વાત ખબર મમ્મી નહીં કઈ કાંડ કર્યા હોય આડાવડા ઈ એમ કઈ ફરવા જવાની વાત કરતો હતો ના આવે તો આ પેલા આવા આપણે ઓલા કામવાળા ઓલા મધુબેન ના આવતા હા ઓળખું બિચારી જોની ભગવાન પાસે વહી ગઈ હવે એના દાણા પાણી ખૂટી ગયા છે
તો એ તો ભાઈ હવે નસીબની વાત છે. ભગવાન કોને ક્યારે લઈ લે છે કંઈ ખબર પડે છે? હા, આ એની નાની બેન છે જીગુ. હા ઓળખું, ઘણીવાર એની સાથે આવતી હતી, ઓળખું છું. હા, તો મમ્મીનું કહેવાનું એમ થાય છે કે આપણા રાજભાઈનું શક પણ એ જીગુ સાથે કરવાનું હે? હોય છે. હું વાત કરશો તું? કંઈક વિચારીને તો બોલ. પણ હું શું વિચારું? એ બધું વિચારવાનું મમ્મીએ છે. હા, મમ્મીને કયો. તું અહીં મને વાત કરશો તો મને એમ થાય છે કે હવે એ કામવાળીની બેન અરે હું હક પણ કરવાની. એ તો બધાય જવાબ છે ને હવે મમ્મી પાસેથી મળે. તો મમ્મી અરે વાત તો કરવી જ પડે ને કે ભાઈ નોકરની બેનને કઈ આપણે આ ઘરની વહુ થોડી બનાવવા હે. એ તો પ્રોબ્લેમ છે. પણ માને કોણ? મમ્મીએ નક્કી કરી નાખ્યું કે ત્યાં જ કરવાનું. શું કરવાનું હવે? નો રાજભાઈનું હાલે, નો તમારું હાલે, નો મારું હાલે, પણ થોડું કે મમ્મીએ વિચાર નથી કરતા. આમાં રાજે કઈ માનશે નહીં. તે નો જ માને ને ઈ. હા ક્યાંથી માને? ઈ પાછું છે કે એની બેન રૂપાળી બહુ છે હો. રૂપને બટકા ભરવા આખા બોલી છે અસલ મારી જેવી. ખાનદાન તો જોવું પડે કે નહીં? ખાનદાન તો બિચારા ગરીબ ઘરના છે એટલી ખબર છે, બાકી બીજી કઈ લાંબા ટૂંકી આપણને ખબર ન હોય. એની બેન અહીં કામ કર્યું ત્યાં સુધી એનું ઘર સમજીને કામ કર્યું છે, એટલે એની બેન એના જેવી હોય કે ન હોય આપણને ખબર નથી. ઈ ગમે તેવી હોય એ આપણે જોવાની જરૂર નથી. પણ ઈ ક્યાં ને આપણે ક્યાં? આ બરોબરી થાય? ન થાય, કોઈ દી ન થાય. અને હા એમનેમ વ્યવહાર રાખવો એ વાત અલગ છે, અને આ વાત આપણા ઘરની વહુ બનાવવાની છે, એટલે આ વાત ઉપર તો આપણે હા પડાય જ નહીં, મેળ જ ન બેહે. ને રાજભાઈને તો ગમે ત્યાં છોકરી મળી જ જવાની છે. હા, આપણે કઈ ઘટે બટે છે આમાં? કોનામાં? આપણા ઘરમાં. આપણા ઘરમાં નથી ઘટતું. મારો ભાઈ તો હોળે હોળ છે, કાનુડો. આ કૃષ્ણ ભગવાનમાં કેમ 16 લક્ષણ પૂરા હતા એમ એના હાટું 32 લક્ષણી ગોતવાની છે, એના કરતા ડબલ. ઈ વાત બધી છે ને તમે મજાકમાં જવા દો માં. આ મજાક બધું નથી વિચાર કરતો. કરો. હું મજાક નથી કરતો. અને આ તું વાત કરશો ને કે આ મધુની બેન એ આપણા ઘરની વહુ બનાવવા મમ્મી માંગે, એ તો કોઈ કાળે બનવા જ નહીં દઈએ. તું ટેન્શન ન લે. ટેન્શન હું? મને તો આ ઉપાધિ આવી ગઈ. આ જમવું નથી ભાવતું. કામ કરું તો એ વિચાર આવ્યા રાખે શું થશે. બપોરે તો ઠુઈ ઠુઈને ખાધું તું, ખાધું તો હજી તો વાતની ખબર પડી તો કે જમવાનું નથી ભાવતું. એક ટકમાં 2 રોટલી ખાધી બસ. બસ. ઓય ઓય ઓય, મેં તો મને જ 2 રોટલી ખવાઈ ગયું તો એમ થાય કે ઓહો હો જાજુ ખવાઈ ગયું. જાજુ ખવાઈ હા ગયું. જો હવે સાંભળ, ચિંતા કરીમાં. આ બધું છે ને આ વાતનો નિવેડો મમ્મી સાથે વાત કરી અને આપણે લાવી દઈશું. એટલે આ છે ને મમ્મીના સપના જે છે ને એ નાન્યાને અટકાવી જ દેવું. હે જોઈએ હવે તમે વાત કરો, હા હું એ વાત કરીશ. વાંધો નહીં, ચાલ. શું જવું જોઈએ? હવે આ છોકરા માને તો હારી મારી વાત. એ માનવા જેવી વાત હોય ને તો મનાય, નકર નોય મનાય. હો આ તમે શું વિચાર કરો છો બેઠા બેઠા? હાલો કયો મને. હા, તને ખબર તો પડી ગઈ ને હું વિચાર કરું. હા, તું બોલશો ને એ જ હું વિચાર કરું છું. હા તો એ વિચારોને છે ને તમારા મગજની અંદર ને અંદર રહેવા દ્યો તો વધારે સારી વાત છે. પણ જો એ છોકરીમાં શું ખામી છે? હે હા, મધુ કેટલી હોજીને હારી હતી. આ એની જેવી જેની બેન છે એ કઈ કઈક છે ને આપણી ઘરે આવતી હોતે કામ કરવા. મને ખબર છે એની બેન ની હારે. હવે પાર્કે ઘેરે કામ કરવા જતા હોય ને ત્યારે માણસો સોજા જ હોય, બરાબર? પછી જ તે રંગ દેખાડવાનું ચાલુ થાય. એટલે આ વાતને છે ને અહીંયા જ મુલતવી રાખો મમ્મી. સાચું કહું છું તમે. એનો ને આપણો ક્યાંય છે ને રસ્તો ભેગો નથી થતો. નહીં બટા, આ તું જેવું વિચારશો ને એવું નથી. એ હોજા ને હારા માણસો છે. જો અત્યારે એવા હોજા હારા માણસો છે ને દીવો લઈને જાને ગોતવા તોય ન મળે. અને આપણા જાણીતા તો ખરા. આ કેટલા વર્ષથી એની બેન કામ કરતી હતી એટલે આપણને ખબર છે કે ઈ કેટલા હોજા ને હારા છે. દીવાના જમાના વૈયા ગયા. અટાણે છે ને વીજળી આવી ગઈ, વીજળી. એટલે લાઇટ કરી નાખો ને એટલે માણસ જેવો હોય ને એવો દેખાઈ જાય. એટલે આ દીવાનું છે ને માંડી વાળો આ બધી જૂની વાતો કહેવાય. આમ જો ગમે એમ તો એ નોકર, આપણા ઘરમાં નોકર હતી એની બેન. એ આ નોકરાણીની બેન હારે તમારે આ રાજના સંબંધ કરવાની શું જરૂર પડી ગઈ? આ ગામમાં શું સોડિયુંનો દુકાળ છે?
પણ એમાં શું વાંધો છે? એ આપણી જેવા માણસો છે હે, એનામાં કઈ ખામી છે? અને ત્યાં આપણે જો ફાર્મમાં લગ્ન ગોઠવી દઈએ, કોઈને ખબર ન પડે કોની દીકરી છે ને કોની નથી. આપણે ક્યાં એની ઘરે કોઈને લઈને જવા છે? હા, આપણે ક્યાં નાવા નિસોવા કોઈ આગળ પાછળ છે તો કોઈને ખબર ન પડે હે? આ સમાજ કેવડો મોટો, આપણે આપણું પરિવાર તો જોવો તમે હે? આપણું પરિવાર. પણ અટાણે જો આ જેના છોકરા નથી પમણતા ને એ બધે આ બહારની જ લઈ આવે છે, તો એનું કઈ નહીં જોવાનું, આપણે એમ માનવાનું. એના ખાનદાનની કઈ વેલ્યુ ન હોય હે? બાપ દાદાના કરેલા છે ને છોકરા ભોગવતા હોય, અને અમારા બાપ દાદાએ કઈ ગુનો નથી કર્યો, કોઈ પાપ નથી કર્યા. પૂન કરતા પૂન. આ મને જોવો રૂપરૂપનો અંબાર મળી છે. હા ભાઈ, એ તો મને ખબર છે, આ રૂપરૂપનો અંબાર છે એટલે આ એની જેવી જ છે. એની જેવી નહીં, આપણે છે ને મારા હાહરિયામાં ક્યાંક છે ને આને કેવું ગોતી દે. એની બેન હોય, મામા કાકાની ફઈની ગમે એ દીકરી એની છે ને આની જેવી જ હશે બધી. તોય કેટલા દીથા કીધું છે, કોઈ એકેય ઠેકાણું બતાવ્યું? અને જલપાને ખબર હશે ને કે હવે દેરની હગાઈ કરવાની છે, પિયરે આમ કરી વાત થઈ રહે, બધું થઈ રહે. વખત આવે છે ને બધું જ કામ પાર પડી જાય, એટલે ખોટું ટેન્શન રહેવા દો. અને જો આ તમને નાના દીકરાના લગ્નની ઉપાધિ તો હોય, હું જાણું છું, પણ એ ઉપાધિમાં છે ને આ ખોટા ફેસલા લઈ લેવા ને યોગ્ય નથી. ભાઈ કાંઈ ખોટો નથી. આ તમારા મગજમાં હું ઘરી ગયું છે ને એ સમજ નથી પડતી. એ આપણી જેવા માણસો જ છે ને હે, આ રૂપિયાથી માણસાઈ તોલાય છે, એ સંસ્કાર જોવાના હોય. હવે સંસ્કારની તો મારો ને ગોળી અચાણે છે ને એક હરખા, એટલે હું કે સમૂહ વડીયો પરિવાર હોય ને એમાં હક પણ કરાય તો થોડીક મજા આવે. એવું કાંઈ છે નહીં. આ હમોવડિયા હોય ને આપણી જેવા, તો એને જ બહુ અભિમાન હોય. ખબર છે ને આ લોકોને તું જેમ કે ને એમ કરે, અહીં બેસી જા અહીં બેસી જા. એટલે હું તમારે એને દબાણમાં રાખવા હાટુથી છોડી લાવવી છે. દબાણની વાત નથી. એ લોકો છે ને એટલા હારા અને હોજા હોય, તમે જેમ કયો ને એમ કરો. અને પૈસા વાળાને તો છે ને નકરો એનો પૈસાનો પાવર હશે. તું ગમે એટલું દે ને તો એને ઓછું જ પડશે, હોનું છે કે ગમે એ વસ્તુ. હે હવે તમે હું શું કહું છું, હું ને સારી રીતે ઓળખું, કારક હારે આવતી કામ કરાવતી, પણ આખા બોલી કેટલી તમને ખબર છે? એનો સ્વભાવ અસલ મારી જેવો છે, અને ઈ છે ને એક હું સૌ ને એક ઈ થાય ને તો તમને જીવ વરામ થઈ જાય. પણ ઈ નાની હોય ને તે સોકર બુદ્ધિ હોય. હવે તો જો જુવાન થઈ ગઈ છે એટલે એનામાં એટલી તો બુદ્ધિ હોય ને કે કોની હારે કેમ વાત કરવી. કાંઈ નાની પણ આમ નહોતી. જો, મારી વાત સાંભળ, એકવાર એવું હોય ને તો આપણે એના ઘરે આપણે બોલાવીને વાતચીત કરી જોઈએ, નકર આપણે એની ઘરે જઈ જોવામાં શું વાંધો છે? જોયેલી છે ભાઈ, હું એને સારી રીતે ઓળખું છું. હું હા, નહીં માનો આ તમે સીભડી છે ને ઈ અહીંયા આવે ને તે મોઢામાં નાખતી હતી, આખા બોલી છે, સારી રીતે ઓળખું છું એને. તો છે ને આ નહીં માનો, આ કેવી હારી છોકરી છે ને હાથમાંથી વહી જાય પછી નહીં મળે. હું હાસું કહું છું અરે હો. ભાઈ, મારા ભાઈમાં હું ખામી છે? કાનુડા જેવો છે, કાનુડા જેવો. ઈ તને સૂટ નથી દેતો, બાકી આમ જોવો અહીંયા લાઈનો કરી દે રાધા ઉન્યું, તમને ખબર છે ઈ? હા, હવે સૂટ દે ખબર પડે. હું જોઉં ને કેવી લાઈન. જોવો હવે હું એને કહું છું, બાકી આ નોકરાણીની બેન આપણા ઘરમાં વહુ બનાવીને નથી લાવવાની. મમ્મી હું તમને પગે લાગુ, મારી માં આ વસ્તુ તમે રહેવા જો. હે ભગવાન, આ તમારું તો હું કરું ને એ ખબર નથી પડતી. શિલ્પાબેન, તમે કેમ અહીંયા આવવાનું થયું અચાનક? થોડુંક કામ હતું એટલે આવવું પડ્યું મારે. બોલો ને, તો મને કેવડાવી દેવાય ને, હું ત્યાં આવી જાત. આ તબિયત પાણી તારા છે ને તમારા? તબિયત પાણી બરાબરના છે, પણ વાત જ એવી હતી કે મારે ખુદને જ અહીંયા આવવું પડ્યું તમારી પાસે. કેમ, શું કામ હતું એવું? હા, કદાચ તમને ખબર હોય કે ના હોય એ તો મને ખ્યાલ નથી, પણ મારા સાસુ વાત કરે છે કે તમારા લગ્ન મારા દિયર સાથે કરવાની વાત કરે છે. હા, શેઠાણીએ મારા પપ્પાને કેવડાવ્યું હતું કે એમના નાના દીકરા જોડે મારું સગપણ નક્કી કરવું છે એમને. તમારો શું વિચાર છે? એવા જેવો છોકરો મળતો હોય તો મારા માટે તો સારું જ કહેવાય ને. અને જ્યાં મારા પપ્પા નક્કી કરે ત્યાં જ મારે લગ્ન કરવાના હોય, એમાં મારું તો કંઈ ના ચાલે. હા, તમે તો રાજી જ હોવ ને આ વાત માટે, કારણ કે અમારું ખાનદાન ક્યાં છે, તમારું ખાનદાન ક્યાં છે, અને સુખી ઘરમાં તું આવે તો તારે તો જલસા જ છે ને. કેમ એવું? કેમ એવું પૂછે છે? હા, તમને એટલી ખબર પડવી જોઈએ કે તમારું ઘર ક્યાં છે, અમારું ઘર ક્યાં છે. સમજો જીજ્ઞા, હું તને સીધી અને ચોખ્ખી જ વાત કરી દઉં છું કે તું અમને પસંદ નથી. ભલે મારા સાસુ પસંદ કરતા હોય એ અમને ખબર નથી,
પણ તું અમારા ઘરમાં ના ચાલે. એટલે હું તને કહેવા જ આવી છું કે મારા સાસુ જો સગાઈની વાત કરવા આવે ને તો તારે સામેથી ને ના પાડી દેવાની છે. જલપાબેન, હું ના તો પાડી દઈશ. તમારા બધાની ઈચ્છા ન હોય ને તો હું લગ્ન કરીને આવીશ પણ નહીં. પણ એક કારણ જણાવશો? આ તમને કે તમારા ઘરમાં હું નથી ગમતી એમનું કંઈ કારણ તો હશે ને? અમારામાં શું કંઈ એવી ખોટ છે, કંઈ ખરાબી છે કે શું હું દેખાવડી નથી? નહીં, ખોટી એકય બાબતની નથી. ખોટ એક જ છે કે અમારું ખાનદાન ઊંચું છે અને તમે લોકો છો ગરીબ. એટલે અમારે આમ બરાબરી કરીએ ને તો ન ચાલે. ક્યારેય કોઈ પણ સંબંધ છે ને પૈસાની બરાબરીમાં નથી ચાલતો. આજ તમારા બધાની માન્યતા ખોટી છે અને તમારા બધાની આ માન્યતા છે ને એમના જ લીધે ગરીબ માણસો છે ને ઊંચી નજર કરીને ક્યાંય ચાલી નથી શકતા. બાકી માણસો બધા સેમ જ છે. જે લોહી તમારી અંદર છે એ જ લોહી મારી અંદર છે. ચલો માનીએ કે તું જે કહે છે એ બરાબર છે, પણ એમાં બીજી વાત પણ આવે છે ને. હા, આ તારા લગ્ન થઈ જાય મારા દિયર જોડે એટલે ગામ લોકો તરત જ કહેવાના છે, સગાવાલા, આડોશી પાડોશી, કે તમારી ઘરે એક કામવાળી હતી, તમે એની બેનને હોવ બનાવીને અહીંયા લઈ આવ્યા છો. તારી બેન કામવાળી હતી ને એ અમારા ઘરનું કામ કરતી હતી અને તું એની બેન છો. તો શું થઈ ગયું? કામ જ કરતી હતી ને મારી બેન, કંઈ ખરાબ કામ તો નથી કરતી. આ અત્યારે જોવો જ છો ને, મોટી મોટી ઓફિસો હોય છે ત્યાં છોકરીઓ કામ કરતી હોય છે, એમને એમના બોસ જોડે પ્રેમ થઈ જાય છે, મેરેજ કરે છે. ફરક શું છે કે મારી બેન ઘરનું કામ કરતી હતી અને બીજી કોઈ છોકરી હોય ઓફિસનું કામ કરે છે. ફરક તો આટલો જ છે ને. એમ વાત નથી. હવે કોકે તું માનીએ કે તું મેરેજ કરીને આવી ગઈ, અમને કોક પૂછે એટલે અમારે તો એમ જ જવાબ દેવાનો ને, અમારી ઘરે પેલી કામવાળી આવતી હતી ને એની બેન છે. એ કેવું લાગે? એ તો જેવી જેની નજર અને જેવી જેની દ્રષ્ટિ. જો જવાબ આપતા આવડે ને તો તમે સારો પણ જવાબ આપી શકો છો અને જવાબ આપતા ન આવડે ને તો તમે કડવો પણ જવાબ આપી શકો છો. જો ચિજ્ઞા, ત્યાં અમારા ફેમિલીમાં તું હોવ બનવાના સપના ભૂલી જા. મેં જોયા પણ નથી. મેં સપના ક્યારેય જોયા પણ નથી. હજુ મેં હા પણ નથી પાડી તમારા સાસુને. જસ્ટ તમારા સાસુએ મારા પપ્પા જોડે વાત માંગી છે કે તમારી છોકરીનો હાથ મારા છોકરાના હાથમાં આપશો. મારા પપ્પાએ જવાબ આપ્યો હશે કે નથી આપ્યો એ મને નથી ખબર, પણ હા, મેં હજી હા કે નાનો જવાબ નથી આપ્યો. તો સપના જોવાની વાત તો બહુ દૂરની છે. આ તમારા પપ્પા હા પાડે ને તો તમારે તો ના જ પાડવાની છે. હું ખાલી એક જ અહીંયા કહેવા આવી છું કે તમારે ના પાડવાની થાય છે, બસ. આ વાતમાં આગળ વધવાનું થતું નથી. કંઈ વાંધો નહીં તમ તારે. મારા પપ્પાને હું કહી દઈશ, મારા પપ્પા ના પાડી દેશે, બસ. આમ પણ તમે પૈસાવાળા માણસો છે, તમારા ચપ્પલમાં થોડી અમારો પગ આવી શકે? ના જ આવી શકે ને. બસ તે આવું તમે માનો છો, અમે તો નથી માનતા. કેમ કે અમારા માટે તો પૈસાવાળા ગરીબ બધા એક સમાન હોય છે. હા, ગરીબ લોકો માટે તો એક સમાન જ હોય ને. જે જોવાનું હોય એ તો અમારા લોકોએ જોવાનું હોય ને. ના બેન, હા, ઘણા ભિખારીઓ પણ આવે છે જે અમારા કરતાં પણ ગરીબ છે, છતાં પણ અમે એને અમારા ઘરમાં બેસાડીને જમાડીએ છીએ. જમવાનું માગવા આવે ત્યારે અમે એવું નથી કહેતા કે નહીં તમે તો અમારા કરતાં પણ નીચી કક્ષાના છો. જો આ તમારું ભાષણ બંધ રાખો. હું અહીંયા કથા કરવા નથી આવી, કારણ કે અમને એવી આદત નથી. હા, તમારે એક જ કામ કરવાનું છે કે અમારા ફેમિલીમાંથી કોઈ પણ વ્યક્તિ આવે ને સગાઈ માટે એટલે તમારે ના પાડવાની છે. સારું બેન, અમે ના પાડી દઈશું તમ તારે. કરવું કઈ સમજ નથી પડતી. એ રાજ, આય તો અહીંયા કામ છે. બેસ. બોલો ને ભાઈ, શું કામ હતું? થોડોક ટેન્શનમાં છું યાર. ટેન્શનમાં? કેમ, શું થયું? કઈ તકલીફ છે? તકલીફ કાંઈ નથી, બસ વિચારો કરું છું. વિચારો? શેના વિચારો? પણ તારા માટે, તારા ભવિષ્ય માટે, તારા લગ્નના વિચારો, તારું જીવન કોની સાથે વીતશે એના વિચારો. અચ્છા, એવું છે? હા. શું કરવું કંઈ સમજ નથી પડતી. ને સમાજમાં તને ખબર છે કે છોકરીઓની અછત પણ છે. આપણે 10-15 જગ્યાએ જોવા જઈએ ત્યારે કાં તો તને પસંદ આવે તો એને પસંદ ન હોય, એને પસંદ હોય તો આપણને પસંદ નથી આવતું. તો મેં એક વિચાર કર્યો છે કે પણ એમ નહીં, મારી વાત સાંભળો. તમે આ બેઠા બેઠા બધી ચિંતા કરશો તો હું મારા લગ્ન ગાયકા થઈ જાય? હા, કેમ ના થાય? એમ થોડું થઈ જાય મોટા ભાઈ. અને આમ જો, તમારી ચિંતા કરવાની કાંઈ જરૂર નથી. સમય આવે ઘીના ઠામમાં ઘી પડી જશે. હા, આ તમે જેવા મારા ભાભીને લઈ આવ્યો છો ને
એની કરતાં હિરોઈન જેવી છોકરી હું એ જ ઈચ્છા ધરાવું છું કે તારી આવનાર ઘરવાળી હોય ને આપણા ઘરના આંગણે ઊભી હોય ને ઊભી હમ. તો જેટલા પણ લોકો નીકળે ને બધા ઘરની સામું જોતા જવા જોઈએ કે એક નંબર ઘરવાળી લાવ્યો છે રાજ. એ ભાઈ એ મારે કાંઈ આમ બધા થિયેટર નથી ખોલવાનું એટલે છે? કઈ એમ નથી કહેતો ભાઈ, હા, તો બરાબર. મા ભાની વાત છે. હા તો કાંઈ વાંધો નહીં. ઈ છે ને ભાઈ સમય આવે થઈ જાય તમે ચિંતા ખોટી કરો માં આમને બળતરા અડધા થઈ જાઓ. મારા ભાઈ તું કહે છે કે ઘીના ઠામમાં ઘી પડી જાય પણ સામે ઠામ તો હોવું પડે ને. તારા ઠામથી ખાલી મેળ ન નકર હેઠે ઢોળાઈ જાય. કાંઈ વાંધો નહીં, એ વખત હવે બધું થઈ જાય. બાકી જો આ મમ્મીએ છે ને એ જ કર્યું હતું ખબર છે ને, ઓલી કામવાળીની બેન એને લગ્ન કરવાનું કહેતા હતા. સારું કર્યું, મેં ના પાડી દીધી. બોલો. બહુ ખોટું કર્યું બેટા, હે? બહુ ખોટું કર્યું તે. એ તને ખબર છે આપણી ઘરે મધુબેન જે કામ કરતા ને આ મમ્મીને છે ને એની માં ગણતા, મને એ રાખડી બાંધતી, ભાઈ ગણતી મને. હે તો એ બિચારી ધામમાં વહી ગઈ, ઘરના સદસ્ય જેવી હતી આપણી. આ એ તો મને ખબર જ છે, પણ ભાઈ લોકો હું વાતો કરે તમને ખબર છે ને કે કામવાળીની બેન. લોકોનું શું હોય, તું સારું કરીશ ને તો એ વાતો કરશે અને ખરાબ કરીએ તો લોકોને એ જ જોઈએ છે. હું શું કહું, કોકની જિંદગી જો સુધરતી હોય અને એને સારું જીવન પસાર કરવાનો મોકો આપણે આપી શકતા હોઈએ તો કેમ નહીં. અને આમે તે ગરીબ ઘરની દીકરી જો આવા આપણા સારા અને સંસ્કારી ઘરે વહુ બનીને આવશે ને તો તું વિચાર કર, એનો બાપ, એની મરનાર બેન અને એ પોતે દિલથી કેવી દુઆ આપશે. સમજવા જેવી વાત છે ભાઈ. અને તારે જેવી જોઈએ છે એવી એ છોકરી છે પાછી. એવું નથી કે કદરૂપી હોય અને તારી સાથે અમે જબરજસ્તી કરતા હોઈએ. પહેલાં મારી ના હતી, હું ના નથી પાડતો, તો પછી મને રિયલાઇઝ થયું કે ખરેખર ગણું ને તો એ પાત્ર તારા માટે બેસ્ટ છે. તારી જિંદગી ઉદ્ધાર થઈ જશે, તારી જિંદગી અને સારી રીતે સાચવશે તને. મોટા ભાઈ તમે તો મને કન્ફ્યુઝનમાં નાખી દીધો યાર. પહેલાં તમે ના પાડતા હતા, હવે તમે હા પાડો છો. તમે બધું કહો છો છોકરી સારી છે. હા, મારે હું શું- એટલું જરૂર કહીશ કે આખા બોલી છે બિલકુલ મારા જેવી. આ ઘરમાં બે વ્યક્તિ એક સરખા થઈ જશે, હું અને તારી આવનાર વહુ. એનું નામ શું છે એ તો હું ભૂલી ગયો છું, મને યાદ પણ નથી. જીજ્ઞા. હા, જે હોય તે સારું નામ છે અને વ્યક્તિ પણ સારી છે. આખા બોલી છે, બોલી દેશે હો મોઢા ઉપર તને. અરે યાર મોટા ભાઈ, જો હું તો એમ કહું છું તારે કન્ફ્યુઝ થવાની કોઈ જરૂર નથી, વિચાર કરવા જેવોય નથી. તો હું હા પાડી દઉં? ફક્ત ને ફક્ત હા જ પાડ. તારી જિંદગી ન બદલાઈ જાય ને દોસ્ત તો મને યાદ કરજે. અને આમ જો તું કહેશ ને બેસ તો બેસી જશે, તું કહે ને એટલું તને પૂછીને પાણી પીશે. કારણ કે જો બાપની ઘરે જેણે કાંઈ જોયું ન હોય ને એને એક એક પૈસાની કિંમત હોય. તારી મોટા ભાઈ, હું તો એવું ઈચ્છું છું કે જે સ્ત્રી આ ઘરમાં આવે મારી પત્ની તરીકે તો આપણા ઘરને વેર વિખેર ન કરે ને એવી મારી સ્ત્રી જોઈએ. આ રૂપની વાત કરું એ તો હસી મજાકની વાત છે, રૂપાળી નહીં હોય ને તો ચાલશે, પણ મમ્મીની સેવા કરે, મારા ભાભી સાથે હળી મળીને રહે, તમારું માન સન્માન જાળવે, એટલે હું સારી છોકરીની ચોઈસમાં પડ્યો છું. આપણા ઘરમાં એવી છોકરી લાવવી છે કે જે આપણો આ પંખીનો માળો છે ને એને ક્યારેય વિખાવા ન દે. તો પછી બસ તારે હવે તું જે છોકરીને ગોતવા નીકળ્યો હતો ને આ દુનિયામાં, એ તારે સમજ કે તને તારી મંજિલ મળી ગઈ છે. આ તું જેવું વિચારે છે ને બધા જ ગુણ એનામાં છે. હવે વિચાર કરી લે, કારણ કે જિંદગી તારે જીવવાની છે. ઠીક છે? ઠીક છે મોટા ભાઈ. આજ મારે કામ હતું, હવે તારે કામ હોય જ્યાં જતો હોય ત્યાં જઈ શકે છે. ઠીક છે મોટા ભાઈ, હું થોડું વિચારી લઉં. હા. દરિયો ને કાંઠો એ જય શ્રી કૃષ્ણ બટા. જય શ્રી કૃષ્ણ સઠાણી. આવો આવો. હા ઉપર ગાદલો નાખી દો. ભાઈ કાંઈ ગાડલાની જરૂર નથી, જા સારું છે બે. પાણી પીવું છે? ના ના, ત્યાં અહીંયા તો ઘર છે, ક્યાં આઘું છે, પાણી પીને જ આવી છે. હા, શું હાલે છે બાકી બધે? કાંઈ નહીં, અમારા પપ્પા ગયા છે બહાર અને હું આ કપડાં ધોયા ને તો અંકલ હતી ઇસ્ત્રી કરવા બેહવાની તૈયારી કરતી હતી. સારું સારું. અને હું શું કહેતી હતી, પણ આ તમે કેમ અચાનક કંઈ કામ પડ્યું? હું છે ને તને મળવા જ આવી છું કે
તે આ વાત ઉપર હું વિચાર્યું કઈ? એ તો મેં તમને ના તો કેવડાવી દીધી છે જેઠાણી. પણ જો બેટા, હા તને હું વાંધો છે? આ મારી હા છે ને, હે? વાંધો મને કાંઈ નથી. તો પછી મારા પપ્પાને પણ કાંઈ પ્રોબ્લેમ નથી, પણ પ્રોબ્લેમ તમારા ઘરમાં છે જે છે એ. મારા ઘરમાં છે ને આ બધાય માની જાય કે આ 2 દિવસ ને હા ના કરશે, બધાય માની જાય. જો તમારી હા હોય ને તો મારી હા જ છે. તને વાંધો નથી, તાર પપ્પાને વાંધો નથી, તો પછી અમારા ઘરનાને તો હું છે ને ગમે એમ કરીને મનાઈ લઈ. પણ તમારા મોટા બહુ છે ને છલપાબેન, એ અહીં આવીને કહી ગયા છે કે તું અમને કોઈને ઘરમાં ગમતી નથી, એટલા માટે તું લગ્નની ના પાડી દેજે. એટલે તે પછી હું કીધું? ના જ પાડી દેવાની છે? તો બીજું તો શું કરું છે ઠાણી? તમારા ઘરમાં જો હું કોઈને ગમતી ના હોય તો કાંઈ પરાણે તો ન અવાય ને. અને આમ પણ વાત સાચી છે કે આ તમારું ઘર ને ક્યાં અમારું ઘર. કાલ સવારે કોઈ 5 માણા પૂછે તો તમે એમ તો ન કહી શકો ને કે અમારી કામવાળી આવતી એ નાની બેનારે જ અમે અમારા દીકરાનું કર્યું, તો બધાય તમારા ઉપર થૂથું કરશે અને એમ કહે કે આ છોકરાને ક્યાંય છોકરી નહીં મળતી હોય કે ગરીબ માવતરની કામવાળીની દીકરી લઈ આવ્યા. પણ જો આ લોકોનું ન જોવાનું હોય, આ લોકોને તો કામ જ ઈ છે હે વાતું કરવાની. આ નથી મળતી એ બધી ગરીબ ઘરની દીકરીઓ લઈ આવે છે ને, આ બંગલાવાળા લઈ આવે છે, છોકરા નથી વળતા નહીં. અને આ ગરીબ ઘરની છોકરી લઈ આવી તો હું એને જીવ નથી? એ કઈ માણા નથી? આ અમારી જેવા માણસો તમે છો, તમારામાં ને અમારામાં શું ફેર છે? અમારે થોડોક રૂપિયો છે પણ તમારે રૂપિયો નથી, પણ માણસાઈ તો છે ને. આ તમારા જેવા માણસો છે ને આ દીવો લઈને ગોતવા જાય ને તોય મળે એમ નથી બેટા. તમે જેમ સમજો છો ને એમ તમારી જેમ બધાય સમજદાર હોત ને તો વાંધો નહોતો, પણ તમને તો ખબર જ છે અત્યારે દેખાદેખી વધી ગઈ છે. અને આમ પણ હું કાલે સવારે તમારા ઘરની વહુ બનીને આવત તો મને ખબર જ છે કે મને અહીંયા બધા સંભળાવવાના જ છે. મારે કાંઈ લેવું કરાવવું હોય તો એ બધા મને કહે કે બાપની ઘરે તો કાંઈ છે નહીં, અને અહીંયા જાહો જલાલી જોઈ અને બધી વસ્તુ લેવા આવી ગયા. ભાઈ હું શું ને એ ઘરમાં, હે? હા હું શું ને એટલે કોઈ કાંઈ તમ તારે નહીં બોલે. આ જો મારી હા છે ને એટલે કાલ સવારે મારા 2 દીકરાએ હા પાડશે, જલપાએ હા પાડશે. અટાણે થોડુંક એને એમ છે કે ભાઈ ગરીબ મા બાપની દીકરી છે, કામવાળીની બેન છે, કોઈ જો હોય તો હું કહે. પણ આ મેં કીધું એમ આ ગરીબની દીકરીઓ લઈ આવે છે પૈસાવાળા, તો એને નહીં બધાય વાતું કરતા હોય? મને પણ વિચાર આવે કે આ ગરીબ હોવું પાપ છે? ગરીબ માણા છે એ માણા નહીં હોય? એની અંદર એ જીવ નહીં હોય? ગરીબ છીએ એનો મતલબ એવો તો નથી ને કે અમે સંસ્કાર વગરના છીએ, અમે 5 માણાને હાચવી ના હગીએ. હું બેટા તને એ તો હું સમજાવું છું, ગરીબ હોવું કઈ પાપ નથી. હા અમે છે એવા તમે માણસો છે, તમારામાં જીવ છે, અમારામાં જીવ છે. અને ફરક ખાલી પૈસા નથી એટલો જ છે ને. હા તમારામાં માણસાય અમારા કરતા હું કહું ને વધારે છે. જો અમારી ઘરે મહેમાન આવ્યો ને તો અમે ક્યારેક મોઢું કટાણું કરી, પણ આ તમે જો આવો એટલે બધાને કેવો આવકારો આપો, ચા પાણીનું પૂછો. ને અમારે તો બાયુને હું જો એ લોકોનો મૂડ હોય ને તો આવો બેહો ચા પાણી કરે, નકર કોણ તું ને કોણ હું. હા એની કરતાં તમારામાં કેવા સારા સંસ્કાર હોય. હા મને તો એટલી ખબર પડે. પણ અમારે જેને લગ્નની તમે વાત ચલાવો છો એ ખુદ જ ના પાડે છે લગ્નની, તો પછી મારે કઈ રીતે હા પાડવી? એના કરતાં તમે આ વાતને અહીંયા જ મૂકી દો તો વધારે સારું રહેશે. અને મારા નસીબમાં બીજો કોઈ છોકરો લખ્યો હશે ગમે ત્યાં તો મને તો મળી જ રહેશે ને. મારામાં કંઈ ખૂટ ખાપણ તો નથી, એવું પણ નથી કે ભગવાને મને રંગરૂપ નથી આપ્યો. હા તું દેખાવડી છો, તારામાં સંસ્કાર છે અને તને કામની આળસ નથી, બધુંય તારામાં છે. તારામાં જો ગોતવા જાય ને તો એકેય ખામી મને નથી દેખાતી. છે ને એક ખામી, અમારું ઘર નાનું છે, મારા પપ્પા બહુ પૈસાવાળા નથી, અમે ટકનું લાવીને ટકનું ખાઈએ છીએ, એ ખામી છે અમારામાં. પણ ભગવાને બધાને બધું સુખ તો નથી જ આપ્યું ને. હા બેટા એ તો છે જ ને. આ જો માણસના મોલ છે ને પૈસાથી ન તોલાય, એની માણસાઈ જોવાની હોય, સંસ્કાર જોવાના હોય. આ હું મારા દીકરાને એ જ સમજાવું છું. હા જો બધા સમજી જાય ને તો મારી તો હાથ છે. કંઈ નહીં શેઠાણી, જાજી વાતના ગાડા ભરાય અને તમે આ વાતને અહીંયા જ મૂકી દો. હવે આગળ પ્લીઝ આ વાતને ચલાવતા નહીં. હા તમે બેસો, હું તમારા માટે ચા લઈ આવું. ના બેટા મારે ચા પાણી નથી પીવા. હું અત્યારે નીકળું અને પછી જો મારા ઘરના બધા માની જાય ને આ પાડશે ને તો હું ફરી પાછી આવે. જેમ મારા પપ્પા કહેશે ને એમ થશે. હા વાંધો નહીં, તો હું તારા પપ્પાની વાત કરી લઈશ. સારું તો જય શ્રી કૃષ્ણ, હું અત્યારે નીકળું. હા ચંપા, હા આ શું કરેશ? કઈ નહીં. આ બધું જોઈએ ખાનું સાફ કરવાનું હતું હો. હા ભાઈ જોઉં છું આ વસ્તુ કે દિવસની બોટલો પડી છે ને. અને હું તને શું કહેતી હતી
તું જીજ્ઞારે લગ્ન કરો નહીં રાજને શું કામ ના પાડે અને તું ત્યાં મળવા ગઈ હતી? હા ગઈ હતી ને, પણ તમે શું કામ એની પાછળ પડી ગયા છો કે ઈ આપણા ઘરની વહુ બનીને આવે એમ? પણ એમાં શું વાંધો છે? આપણા જેવી માણસ છે એનામાં કાંઈ વાંધો છે? એક ખાલી દુબળા છે એટલું જ ને, પૈસા નથી એટલું જ ને. મમ્મી બધી વસ્તુ જોવી પડે. તમને ખબર છે ને કે આપણા સંબંધ કોની કોની જોડે છે અને ક્યાં કેવા સંબંધ છે. હા, આપણે ક્યાં ઈ ક્યાં એ તો જોવું. મને બધી ખબર છે. આ મારા એટલા વર્ષ છે ને પાણીમાં નથી ગયા. હું આ હગાઈ કરતી છું ને જોઈ વિચારીને કરતી છું. એમાં શું વાંધો છે? અને હું છે ને એને દીકરી તરીકે જોઉં છું. હું એ મારી દીકરી જ માનું છું. મને છે ને એમ લાગે છે કે આપણે ઘરના, મને એવું લાગે છે કે આપણી માટે છે ને એ જીજ્ઞા બરાબર છે, આપણી વહુ માટે. પણ તમને બરાબર લાગે છે, પણ લગ્ન કોને કરવાના છે? રાજભાઈને કરવાના છે ને. હવે રાજભાઈને ઈચ્છા નથી તોય તમે શું કામ પાછળ પડી તો એ ગયા? રાજભાઈ તમે લોકો હા પાડો ને તો એ હાથ પાડે, તમે ના પાડો ને એટલે એને એ જ કીધું જો ભાઈ ના પાડશે. હમણાં તમે હા પાડો ને એટલે રાજે હાથ પાડવાનો છે. એવું નથી મમ્મી, જિંદગી તો એને કાઢવાની છે ને, ક્યાં નથી કાઢવાની? એ તો મને ખબર છે, જિંદગી એને જ કાઢવાની છે, આપણે એને હારે નથી કાઢવાની. પણ તો એનામાં વાંધો શું છે મને એ નથી તો સમજાતું. મમ્મી તમે કોઈ બે માણા પૂછે કે આ કોની છોકરી છે, શું કહેવાનું? અમારે કામવાળી આવતી હતી, એની નાની બેન છે. આપણે એવું શું કામ કહેવાનું? આપણે એમ કહેવાનું કે ભાઈ ઓલા અશોકભાઈ છે ને એની દીકરી છે. કામવાળો શબ્દ આપણે વાપરવાનો શું કામ એને આવે? પણ ખોટું બોલી બોલીને કેટલું બોલી, માણાને તો ખબર જ છે ને. અને ખબર ન હોય તોય પછી તો ખબર પડવાની જ છે ને. અરે ભલે નહીં ખબર પડે, આ લોકોનું જોવાનું છે કે આપણે આપણા ઘરનું જોવાનું? આપણા ઘરમાં જો સારી સંસ્કારી છોકરી આવતી હોય તો આપણને શું વાંધો છે? આવી છોકરી દીવો લઈને ગોતવા જાઉં તોય ન મળે, મને એટલી ખબર પડે. મમ્મી આ જીત તમે ખોટી કરો છો. એના કરતાં કેટલી છોકરીઓ આપણે આ ક્યાં ક્યાં આપણા સંબંધ છે બધાય આપણને છોકરી બતાવવાના છે અને બધાય તૈયાર જ છે. આપણું ઘર જ એવું છે એટલે કોણ છોકરી ના પાડવાની? બતાવવાના છે, બતાવી તો નથી ને કોઈ. આ તને કેટલા ટાઈમથી કીધું તું, તે તારા પિયરમાં એક છોકરી બતાવી? પણ મમ્મી આપણા ઘરમાં શોભે એવી લઈ આવવાની હોય ને, બાકી છોકરીઓ તો કેટલી હોય, બધોય વિચાર કરવાનો હોય. હું બધો વિચાર જ કરું છું એટલે જ હું કહું છું એ આપણા ઘરમાં આવશે ને તો આ માંગણે ઊભી છે ને તો એ રૂડી રૂપાળી લાગશે. એનામાં વાંધો શું છે ને ખામી શું છે? મમ્મી તમને ખબર ન હોય, આ ગરીબ લોકો હોય ને એ લાલચુઈ હોય. આ કોને ખબર કાલ સવારે અહીંયા આવી ને બધું લાહો લૂંટીને વહી ગઈ તો? કાંઈ ન કરે. આ જો એની બેન ઓફ થઈ ગઈ, એને કેટલો ટાઈમ થયો, પછી કોઈ ડોકાવા આવ્યું, કોઈ 5 રૂપિયા લેવા આવ્યું? કોઈ દિવસ કીધું કે બેન અમારે ઘર રોકાવાના ફાફા પડે છે, મને 200-500 રૂપિયા આપો ને? બાપ દીકરી કોઈ આવ્યું? પણ મમ્મી આ જે મધુ અને આ જીજ્ઞા એ બંનેમાં ઘણો ફેર છે. આ મધુ જેવી નથી. લાગે બટા, આ તું તારા લગ્ન છે ને પેલા એ એટલી નાની એવી હતી ને તે દુની આપણી ઘરે આવતી. એ છે ને સામે આમ ઊભી હોય ને ત્યાં આપણને ખબર પડી જાય કે આ કેવી છે ને આમાં કેવા સંસ્કાર છે. અહીંયા આવતી ને તોય કોઈ દી ઊંચી આંખ કરીને એને કોઈ આમ જોયું નથી. તમે એમ કહો ને કે અહીં બેસી જાય એટલે ન્યા જ બેસી જાય, કોઈ દી ઊભી નથી થઈ. અને દ્યો ને એટલું ખાય અને અમુકનું એની બેનને કેટલું કામ કરવા લાગતી. અત્યારે મમ્મી જુવાન થઈ ગઈ, એ તમે નાની નાની કરો ને એ અત્યારે નાની નથી, સમજદાર થઈ ગઈ છે અને બહુ હોશિયાર છે. એ તમને ખબર છે? એ તો મને ખબર છે, પણ અત્યારે જો પછી એને ઘરમાં કોઈ એટલું બધું હોય નહીં ને એટલે એને હોશિયાર થવું પડે. અને થોડુંક એ ભણી છે એટલે એને એટલી ખબર પડે કે આપણે હવે પગભર થાય, આપણે થોડુંક હોશિયાર થવું પડે, જમાના પ્રમાણે રહેવું પડે, એટલે એ એમ હોશિયાર હોય. આમ તો જો આપણે કહીને તો આપણા કયામ રહી એમ છે. અને બીજી કોઈક માથાની આવશે ને તો મને તને ધાન નહીં ખાવા દે. કોઈ માથાની નથી આવવાની ભાઈ. હવે તમે આ વિચાર માંડી વાળો, આ રાજભાઈની પસંદ નથી, મને પસંદ નથી, આ તમારા દીકરાને પસંદ નથી, તો તમે એક શું કામે વિચાર કરો છો? હું તો છે ને બધાના હારા હાટું વિચાર કરું છું બેટા. આ આપણું ઘર છે ને આમ એક તાંતણે બંધાઈ રહી ને હું એ જોવા વિચારું છું. અને કાલ સવારે કોક આવીને આપણા પંખીનો માળો વિખાઈ જાય, બાંધેલું પેટની આવશે ને તો. એટલે જ કહું છું આ એક પંખીનો ડાળો બાંધેલો રાખવો હોય ને તો તમે અહીંયા સગાઈની વાત રહેવાતી, મહેરબાની કરીને. હું તો જો મળવા ગઈ હતી ને તો એને કહીને આવીશું. મેં તો જો અમારા ઘરને બધાની હા હશે ને તો પછી મેં હું પાછી તને મળવાને કેવા આવે. ક્યાંય આપણે ત્યાં સગાઈ બગાઈ કરવાની થતી નથી. હા જાઉં, હું ચા બનાવીને લઈ આવું છું. ભાઈ ક્યાં છે? ખબર નથી, મને કઈ કહીને નથી ગયો, નકર રોજ તો કહીને જાય. ઘાસ કઈ નથી ગયો? હા સવારે ભાડ્યો હતો, મેં વાત કરતો હતો મારી હાથે. મારે એને કામ હતું. શું કામ છે એનું વળી? પૈસે કામ મારે. મને કયો તમારા કામમાં કાંઈ પાછો નેઠો હતો નહીં? હા
તમારા કામ ઈ કામ ને અમારા કામમાં નેઠો નહીં કા તમે કંઈક અલગ જ પ્રકારના વિચાર કરો બેઠા બેઠા એટલે હા હવે તો અમારી બુદ્ધિ આમ બોલી થઈ ગઈ ને એટલે એમ? અલગ જ પ્રકારના અમને માં દીકરાએ માયડી છે હા કોઈ દિવસ માની વાત તો કોઈને સાંભળવી નથી કે ભાઈ માં કે છે ઈ હારા હાટું કે છે હું કે છે સાંભળી કોક દી બસ તમારા જ કકા હાસ હા છે ને આપણું ઘર હા સમજાણું? તો આ જોયેલું છે તે હા હા શું છે હું છે હું કાંઈ નથી જે છે એ છે હા એને તો ખબર જ છે આપણું ઘર છે ઈ. એટલે આ ઈ એની બેન હારે અહીં કારક કારક આવતી જ હતી મને ખબર છે તો ઈ આ આપણું ઘર હતું હવે આપણું ઘર છે એમ કહું છું એમ આપણું રાજભાઈ તમે કેવા શું માંગો છો ને આપણું ઘર હતું તઈએ અને હવે આપણું શું છે આમ આમ હું કરીશું પણ આ ઘર તમારું છે કે નહીં મારે એકલાનું થોડું છે તારું જ છે એમ નહીં તમે ગણો તમારું છે હા હવે પછી મારા ભાભીનું ઘર આ થઈ ગયું કે તમે શું કયો તો હા આપણું આપણું જો મારું ઘર જો. હા આપણું ઘર હા તો ભાઈ મારે એમ જ કેવું પડે ને કે આ મારું ઘર હતું, એટલે? હવે આપણું ઘર છે એ બા, આને કઈક શીખવાડો ને. સમજી જાવ ને પણ હું ઈ જ કહું મતલબ તું સમજશો મતલબ હા સમજુ છું કે લગન હા કર્યા નથી કરવાના છે હવે મારે આને લગ્ન કરવાના છે એમ કહું છું લે હા હા કઈ તમે બધાય મળી લીધું ને પરિયાણ કરી લીધું આમ તો તું નાક પાડતો હતો ને પૂજ્ય શ્રી મોટા ભાઈના આશીર્વાદથી એની સમજણથી એનો જ્ઞાનનો ભંડાર એને ખોલ્યો અને બધું જ્ઞાન મારામાં ઉતરી ગયું જેવું જ મારામાં જ્ઞાન ઉતરી ગયું એવું જ હું આ દેવી પાસે જઈ અને એને એમ મનાવી નહીં હા મેં કીધું ત્યારે તને આ જ્ઞાન ન ઉતરું હે અરે 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 પણ મારી વાત સાંભળો ત્યારે થોડુંક વચ્ચાવાળું હતું ત્યારે મેં હરખિયાને જોઈ નહોતી ને હું કહેતી હતી ને તું એકવાર જોઈને એટલે ના નહીં પાડે આપણે મળી આવી પણ મારી માની વાત તો કોણ માને હે માને તો બે દીવા કરવા પડે હા એ વાત એ હાચી ઘી કેટલું મોંઘું છે એ દીવા થોડું કરે હા એમાં પાછું ભેંસનું ગીત હાલે ને ગાયનું લાવવું પડે 2200 રૂપિયા કિલો આવે તો ઈ આ ઘરમાં તને ફાવશે ને મને કંઈ ફાવશે પણ ભાભીને મારી જોડે નહીં ફાવે એવું લાગે છે કેમ ભાભીને નહીં ફાવે ભાભીને ફાવશે જ તે ભાભીને શું વાંધો મને વાંધો નથી તો ભાભીનો અરે મારા ભાભી બહુ સારા છે બહુ એટલે બહુ સારા છે મારા ભાઈની જેમ જ તે હા હવે નક્કી કરી લીધું તો ભાભી ક્યાં જાય ચાલશે ને મોઢું બગાડીને ન કે ને પ્લીઝ છોકરી હારી છે હા હારી છે હું ક્યાં ના પાડું તું તારી યાર બાત છે નહીં દેરાણી જેઠાણી જેવું નહીં રાખે મોટી બેન સમજશે તને મને એટલો વિશ્વાસ છે એની ઉપર એટલે મેં રાજને કીધું કે તું એને યાર લગ્ન કરી પણ એમ તો જલ્પાને ખબર જ છે ને એ ઓળખે છે ને તું ન કે ને તો એને બધી ખબર છે બધી ખબર છે મને હા ખબર છે ને અને રાજભાઈ તમે તો પેલા ના પાડતા હતા આ અચાનક તમારા માઇન્ડમાં કેમ આવી ગયું કે આની સાથે લગ્ન કરવા તમે જ મને કહેતા હતા ને કે મમ્મીને સમજાવો હા ભાભી પહેલાં હું જ ના પાડતો હતો કારણ કે ત્યારે મને એમ હતું કે હું એક જે છોકરી આપણા ઘરે કામ કરે છે એની બેન સાથે લગ્ન કરીશ તો લોકો મને ન બોલવાનું બોલશે પણ અમારા ભાઈએ મને સમજાવ્યું ત્યારે મને ભાન થયું કે દુનિયામાં પૈસો મહત્ત્વનો નથી પણ માણસની માણસાઈ એના સંસ્કાર એ મહત્ત્વના છે અને એ મધુબેનમાં તો આપણે જોયેલા જ છે તો મેં વિચાર્યું કે જો મધુબેનની બેન જ આ ઘરમાં આવતી હોય તો આપણા ઘરને દીપાવી દેશે અને હું એવું ઈચ્છું છું કે આપણા ઘરમાં એવી સ્ત્રી આવે જે આપણા ઘરને ક્યારેય વિખાવા નથી કારણ કે હું તમારા લોકોથી ક્યારેય અલગ થવા માગતો જ નથી એટલે જ મેં જિજ્ઞા ઉપર પસંદગી ઉતારી છે કઈ વાંધો નહીં જે કર્યું એ સારા માટે કર્યું પણ તને હે તું ઈ તારો શું એ? વિચાર હે આ તારો ગધેડાની વિચાર જેમ એ? પણ તું આમ ડમરું જેવી કેતું નહીં થઈ ગઈ બે બાજુ વાગે આમ ડુક 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 કરશો તો રાજભાઈ ને વાગી હતી ને બે બાજુ ડમરું અને આ બાજુ ને ઓલી બાજુ એમ નહીં તારી નો વાગી મને જ ના પાડતો હતો. હા. પાછો પાછા. આને કહે છે હા અમને શિખામણ દેવા આવે છે પાછા અમને ના પાડે અને ભાઈને કહે તું જા મને તો આ વાતની ખબર ય નહીં કે બે ભાઈઓ ક્યારે માની ગયા આવું હું અને એવું સૂર્ય મને સડાવી દીધી ના ના મારું કામ એવું નતું તારું કામ કેવું તું કર્યું તો ખબર આ સોર ને કે તું ચોરી કર ને ગરધણીને કે જાગતો હોય એક મિનિટ રાજભાઈએ મને કીધું મેં તમને કીધું આપણે બે મમ્મીને કીધું હવે તમે બંને ભાઈઓ ક્યારે માની ગયા ને વાત માટે ઈ તો મને ખબર ય નહીં આપણે બે નામનું થવું જોઈએ ધ્યાન રાખજે ખાસ હવે જોઈ લેજે જીજ્ઞા મોટા ભાઈ સફરજન જેવા છે હા હા
એ પછી વાત કરજો છે કરવી ને બાઈ નાખે ને છે હું તો મારા ભાઈના વખાણ કરું છું. હા મને ખબર છે ને સંભળાય હો તો હવે પણ આપણે જાવું પડશે ને એને પપ્પા પાસે માગું લઈને. તો હું થોડો જાઉં, તમારે જવું પડે. પણ અમે જાવું અમે. હા તમે જાઓ, તમે તો લોકો એ આની જરૂર નથી આપણે બે જાવ ને તમે ત્રણે જાઓ, આ જાવ બધી તો. કોઈ ઢોલકી તમે વગાડે અચાનક જઈને વાત કરી લો, તમે તમારે જાઓ, મને કઈ વાંધો નહીં. શાંતિ રાખો, મારે એક વાત કરવી છે, પછી જઈશું. જો એ વાત બધાને મંજૂર હોય ને તો જ આપણે ત્યાં સગપણ અને લગ્ન કરવાનું છે. કે બધાને મંજૂર તો છે હવે કોણ છે 1 2 3 4 ને 5 જણા તો હોય પણ પહેલા મારે એક વાત રાખવાની છે બધાની બોલ. આગળ. હું વાત છે મોટા ભાઈ? વાત એ છે કે જો ટિગ્ના, તમે આ ઘરમાં લગ્ન કરીને જરૂર આવશો, એ વાત તો પાકી જ છે, પણ લગ્ન કરીને આવો પછી તમારે એક વાતનું ધ્યાન રાખવાનું છે કે આખી જિંદગી કોઈ દિવસ એવું ન વિચારતા કે તમે નોંધારા છો, તમારી બેન આ ઘરમાં કામ કરતી હતી, એ ઘરમાં હું વહુ બનીને આવી છું. અને બીજી એક વાત કે આ ઘરને સંભાળીને રાખવાની હવે આ એકની નહીં પણ તમારી પણ જવાબદારી છે. આ જવાબદારીમાં જો તમે ખરા ઉતરવાના હોય તો મને તમે વહુ તરીકે સ્વીકાર છો આ ઘરમાં. હા મોટા ભાઈ, હું વચન આપું છું કે હું ક્યારેય એવું કામ નહીં કરું કે જેથી કરીને આ ઘરને કણક લાગે કે ક્યારેય હું સમજી ગઈ તમે શું કહેવા માંગો છો કે ઘરકામની બાબતમાં કે ક્યારેય ઊંચા અવાજે વારો થારો કે એવું કંઈ ના થવું જોઈએ, પણ એવું કંઈ નહીં થાય. તો પછી બસ મને કાંઈ વાંધો નથી, હાલો આપણે અશોક કાકા પાસે વ્યાજ આવી. સારું હવે મને છે ને 1 મહિનામાં જવાબદારીમાંથી છુટકારો મળશે હા તારે સારું થઈ જાય હો. એમ બાપાને ઘેર વહી જશ મને મૂકીને? જાવ એવી લાગુ તમારી ક્યાં ખોલો છો? આ મારી કરો ને, તમે જાઓ ને. મારું તો થઈ ગયું ઈ તો પણ તારે. આમ મારા હાહરા થનારા હાહરા વાત કરો, એ હા પાડે પછી થાય ને. બહુ વેવલા વેડા મળ્યો કરવા, ઉતાવળો બહુ કા તમારા થઈ જાય એટલે એના પપ્પાને મળવું તો પડે ને, પૂછવું હાલો પડે આપણે ને, બે એની જાય આવશે. કોઈ જરૂર નથી અરે નો હોય ભાભી, તમે જાઓ ને. પેલા એને જવાનો મૂકતો આય જા. તમે લઈ જાઓ, તમે જાઓ ને, જતા હો. હાલો આપણે જતા આવીએ. હાલી મેં હું મૂકશે નહીં પીછો. જાઓ ને જલ્દી, તમે પાછા જલ્દી તો જાઓ નહીં પાછા. તારો ઓલો સોમનાથ જવાનો પ્રોગ્રામ કેન્સલ છે ને? ના પાડી મમ્મીએ, પછી એને ભલે ના પાડી પણ લગન લઈ લઈએ એટલે તારે 2 જણા હારે જાયજો. ઈ પાકું. હાલ આપણે હાલો, જાતા હું આવીએ. આવું છું, હાલો. હું પણ આવું છું ને ખરે. નહીં ખરી તું રહેવા દે. ના હું તો અહીંયા જ રહેવાની તમારે જાવું પડે, તમે વડીલ કહેવાય ભાભી, તમે નહીં જાવ ને, ઓલો છે ને મારા ભાઈ ખબર છે ને એનો મગજ એ કાંઈક નવા કોકડા કાઢી સવાલ કરશે 1000. તમે જાવ એ બગાડશે મારું, તમે સુધારો જાઓ. સીધી વાત કરો ને મને હંથી ખબર પડે મેં લગ્ન કરેલા છે કુંવારી નથી હા તો બસ, તો પછી કોકના વાર આવવા દે ભાઈ, જાઓ જાઓ. મારો મોબાઈલ હા જાઓ, મોબાઈલ જોયું ને, હું કહેતો હતો ને કે ઘરમાં બધાય માની જાય, પણ એ બેસ બધા વિયા ગયા છે તારા પપ્પાને ઘેરે. હું શું કહું, હવે છે ને મોટા ભાઈની નજરમાં તારે સારું થઈને જ રહેવાનું, બરાબર? એટલે આપણે સારું જ રહેવાનું છે, બગડવાનું નથી, પણ મતલબ કહેવાનું ઘરને સંભાળ લેવાનું, બરાબર? એટલે આપણે શાંતિ. પછી હે લીલા લે, હું એવું જ ઈચ્છતો હતો કે આ ઘર પંખી જેવો માળો છે ને ક્યારેય વિખાવો ન જોઈએ.